કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના મારો વાઘ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ન્યૂઝ ચાલી રહ્યું છે. ડીજેના કલાકારો હતા, એ લોકોએ મને ફોન કર્યો, કીધું કે ભાઈ અમારી તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ, કેમ કે અમારું તો ઘરનું ગુજરાન આના ઉપર ચાલતું હતું, ડીજે ઉપર. અને અત્યારે ડીજે બંધ થઈ ગયા તો અમે લોકો ઘેર બેસી ગયા. અમે બીજું કંઈક નોકરી ધંધો છે નહીં, અમે કરીશું શું? તો તમે કંઈક આના વિશે તમે કંઈક જ્ઞાનીબેનને કંઈક વિનંતી કરો, એટલા માટે અમે વિનંતી કરી હતી. આનો કોઈ રસ્તો એવું કંઈક રસ્તો કાઢો કે જેના લીધે કોઈ બી પ્રસંગમાં ડીજે હોય ના હોય, કોઈની પરિસ્થિતિ હોય પ્રમાણે ડીજે મંગાવે, અને મંગાવતો હોય બી એનો ડીજેનો અવાજ ઓછો રાખે, અને એનો કોઈ એક સમયગાળો રાખે કે ભાઈ આ સમય જ વગાડવું, આટલું જ વગાડવું. એવું કંઈક ગમે તે એવું કંઈક રસ્તો બધા આગેવાનો કાઢે. મારા એકલાથી કહેવાથી કશું ના થાય. તો બધા કેમ કે જેની બેની પણ પોતાનો નિર્ણય નતો, બધા આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો છે. તો એનો કંઈક રસ્તો એ